આજે પૈસો છે, આજે તમે ધારો તો અમુક લોકો તો રોજનું લીટર દૂધ પી શકે એવા છે, પણ હવે લીટર દૂધ પીવાની જગ્યાએ બીજું લીટર પી આવે છે. દૂધ શું પીએ? દૂધ તો અમારા પૂર્વજો પીતા હતા. અમારા પૂર્વજોએ જે કદી ના પીધું હોય અમારે પી બતાવવું છે. જોકે એટલું સારું છે કે આપણી સરકારે બહુ સચોટ ને સજ્જડ રીતે બધું પ્રતિબંધ મૂકી દીધેલો છે, એટલે બહુ કઈ આડું થતું નહીં હોય. બરાબર ને? એટલું દૂધ તમારા પાસે, એટલી બધી વસ્તુઓ છે, તમે ખાઓ ખાઓ ખાઓ. ભાઈ એમાં અમે ધર્મગુરુઓ આડા આવ્યા. લોકોને કહ્યું જો ડુંગળી ના ખવાયો, લસણ ના ખવાયો, ફલાણું ના ખવાયો, એક વસ્તુ ખાઓ તો કેટલા પાપ લાગે. બસ મગજમાં પાપ પાપ પાપ, એટલા પાપ બેસાડી દીધા. ભાઈ ડુંગળી નહીં ખાય, લસણ નહીં ખાય તો આ ગરીબ વસ્તી ખાશે શું? આ બાકીના લોકો ખાશે શું? લાંચ ખવાયા, વ્યાજ ખાવાની છૂટ છે, લાંચ ખાવાની છૂટ છે, જેટલું ખવાય એટલું ખાવ. અને એના પરિણામે આપણે દુનિયાની લુચ્ચી પ્રજા. જઈને જુઓ, બીજા લોકોની પ્રામાણિકતા જુઓ ને આપણી પ્રામાણિકતા જુઓ. આપણે કેમ પાછા પડીએ છીએ? ક્યાં તમારા ખોરાકની ક્યાં અસર છે? પંજાબી ઉભો હોય, મારા ગુરુ હતા, લાલ ઘૂમ જેવા, અને સ્ટેશન ઉપર ઉભા હોય તો લોકો જોયા કરે. ફોટોગ્રાફરની ઈચ્છા થાય ફોટો પાડવાની. 1 લીટર દૂધ લાવે, એકલા ચા બનાવીને પી જાય, એમથી બે પત્તી ચા નાખે, પી જાય. સરસ મજાનું શરીર. પછી કોઈ વાર ગુજરાત તરફ એવા મહાત્મા આવ્યા, અને આપણે ગુજરાતમાં તો પાછું શું ચા બનાવવાની ને, ચા પાછી 1 કપ નહીં આખો ભરવાનો નહીં, અડધો ભરવાનો, અને અડધામાંથી પાછી અડધી કરવાની. અને કપ આટલા, પેલાના કપ આવડા, અને આપણા કપ આવડા. એક જગ્યાએ મેં જોયું કપ મોટા હતા. મેં તો આ સારું, આમના ત્યાં કપ સારા મોટા છે. પછી ખબર પડી કે અંદરથી તો નાના જ છે, આ તો ઉપરથી જ મોટા છે. હવે આટલી ચા એ પાછી અડધી કરો. એટલે પેલા પંજાબી આવેલા, લો મારા ચા પીવો. તો કી હે ભાઈ? કે ચા હે તો મેરે કાન में पा दे, साफ हो जाएगा. મારા કાનમાં નાખ તો કાન ચોખ્ખો થઈ જશે. હું ઈચ્છું તમારા આ છોકરા, હું તો પરદેશમાં જાઉં, સ્કૂલ ને પ્રાથમિક શાળાને બહાર બેસી રહું. છોકરા બહાર નીકળે તો ગલગોટા જેવા હોય, એકેની આંસળી ના દેખાય, એકેનું પાંસડું ના દેખાય, લાલ ઘૂમ જેવા. સાયકલ ઉપર જતા હોય સડસડાટ, અને પછી એક લાંબો નિશાસો નાખો. ઓહો, મારા દેશમાં આવા છોકરા થશે કોઈ વાર? આવા લાલ ગલગોટા જેવા થશે? અને પછી મને ખાતરી થઈ કે ના થશે, કારણ કે સરકારે મધ્યાહન ભોજનની યોજના શરૂ કરી. બરાબર ને? મેં કીધું જરૂર હવે થશે. સરકારે મધ્યાહન ભોજનની યોજના શરૂ કરી છે. પછી ખબર પડી મધ્યાહન ભોજન તો બીજા જ ભોજન કરી જાય છે. આ છોકરા તો બિચારા એ જ આંસળી વાળા, એ જ પીળા પાછા, એ જ દુબળા પાતળા, પગ આમ થતા હોય. લાંબો નિશાસો નાખું. મને ભગવાનને પ્રાર્થના કરો, અમને અજ્ઞાનમાંથી છોડાવો, અમને વૈજ્ઞાનિક એપ્રોચ આપ. અમારે ભીમ જેવા છોકરા જોઈએ છે, અર્જુન જેવા છોકરા જોઈએ છે, હનુમાન જેવા છોકરા જોઈએ છે, જે ઉભા હોય ને તો સામે કોઈ હોય તો થથરી ઉઠે એવા. બોલો, તમારી ઈચ્છા છે એવા? અને કોની ઈચ્છા ના હોય? હવે ઈચ્છા હોય તો આખો એપ્રોચ બદલી નાખો. 9 ટાંક દૂધ, 8 કપ ચા, બોળીને રોટલી ખાઓ. મેં એક ગામમાં ગયો, મને કે અમારા ગામમાંથી આટલું બધું દૂધ ભરાય છે ડેરીમાં, બપોરે દૂધ મળે ખરું ગામમાં? કે ના, અમારા ગામમાં ના મળે, અમદાવાદમાં મળે. પણ તમે નિતારીને, પવાલી નિતારીને બધું દૂધ ડેરીને આપી દો છો, તો પછી તમે શું પીશો? કે અમે દવા પીશું. એમ કે આ દૂધના પૈસાની જે દવા, પેલા લોકો દૂધ પીશે ને અમે દૂધના પૈસાનું વિટામિન બી કોમ્પ્લેક્સ ને એવી બધી દવાઓ પીશું. મારા દેશને શું જરૂર છે? મારા દેશને જરૂર છે કેલેરીની, એવા ખોરાકની જે એને પૂરેપૂરી કેલેરી આપે એનું આખું. અને હું તમને બીજી વાત કહું, તમારા ઘેર જઈને તમારા છોકરાને બાજુમાં ઉભો રાખજો. તમારા કરતા 3 ઇંચ ઊંચો હશે, 2-3 ઇંચ તમારાથી ઊંચો હશે. કારણ કે આ છેલ્લી પેઢીને કેલેરી મળવા માંડી. આ છેલ્લા 25 વર્ષથી હું જોઉં છું કેલેરી મળવા માંડી, એટલે એનું શરીર ઊંચું થવા માંડ્યું. જો આ કેલેરી એને બરાબર મળતી રહેશે તો જરૂર પંજાબ જેવા છોકરા થઈ જશે.
પણ માત્ર કેલેરી નહીં, શરીરની સાથે બીજી કેટલીય બાબતો સંકળાયેલી છે. અને એ બધી બાબતોને જયારે તમે બરાબર કરો તો તમારું શરીર, પરમેશ્વરે એટલી વ્યવસ્થા કરી છે, એટલી વ્યવસ્થા કરી જેટલી મશીનમાં નથી કરી, એ તમને જીવાડવા માંગે છે. એટલે એક કિડની બગડે તો બીજી કિડની તમારા માટે સ્પેરમાં રાખી મૂકી છે. એક વસ્તુ ડબલ બનાવી છે. હાર્ટ વાળાને પૂછી જજો, એમાં 3 કોરોનરીઓ છે. એક કોરોનરી બ્લોક થઈ જાય તો બીજીથી કામ ચાલે, બીજી બ્લોક થાય તો ત્રીજીથી ચાલે. એ તમને જીવાડવા માંગે છે. બધું ડબલ રાખેલું છે. પણ શરત એટલી છે કે હવે તમે એનો કેટલો ઉપયોગ કરી જાણો છો. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ થઈ મનની. જીવનના સાથે અનિવાર્ય સંકળાયેલી વસ્તુ મન છે. લાંબુ જીવવું છે એનું બીજ મનમાં પડ્યું છે. સ્વસ્થ રહેવું છે એનું બીજ મનમાં પડ્યું છે. સુખી જીવન જીવવું છે એનું બીજ મનમાં પડ્યું છે. તમારું શરીર દુર્બળ છે, ચાલો બરાબર છે. તમારું મન કેવું છે? તમારા મનની અંદર કોઈ એવું તત્વ છે કે તમે પ્રત્યેક પરિસ્થિતિમાં ખડખડ હસી શકો છો, આનંદમાં રહી શકો છો? કેટલાક લોકોને તમે જોજો, તમે ગમે તો એને સ્વર્ગમાં લઈ જાઓ ને તો છેડો કાઢીને રડવા જ માંડે. આજે એને દૂધપાક પૂરી જમાડી હોય ને, દૂધપાક કર્યા પણ ખમણ ના કર્યા, એટલે પણ જે કર્યો એ તો ખા. હવે ખમણ ના કર્યા એનું કેમ રડ્યા રડ કરે છે? ના, ખમણ કર્યા પણ ચટણી ના કરી. હવે એ હંમેશા રડ્યા જ કરવાનો છે. એને સુખી નહીં કરી શકાય. એનો રોગ એના મનમાં છે. કેટલાક માણસોને તમે જોજો, દૂધપાકની જગ્યાએ રોટલો ખવડાવો ને તો કે બહુ મજા આવી ગઈ, હો બાજરીનો અસલ દેશી રોટલો હતો, અને છાશ ને રોટલો ને ડુંગળી, કઈ મજા આવી. હવે પેલો દૂધપાકમાં રડે છે ને આ ડુંગળીમાં હસે છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ગીતા. અર્જુન, આ મન જીવન સાથે બહુ મોટું સંકળાયેલું છે. અને એ શું કામ કરતું હોય છે? તમે મનને કેટલું આનંદિત કેટલું રાખી શકો છો? તમે ધક્કા કેટલા સહન કરી શકો છો? આઘાતને કેટલા સહન કરી શકો છો? અને આઘાતના પ્રત્યાઘાત હસતા કેટલા આપી શકો છો? એના ઉપર તમારું જીવન અવલંબે છે. બસ રોતી સુરત જ્યારે જુઓ ત્યારે રડતા. કેમ? આ વર્ષે ગંજ બજારમાં કેવું છે? એ ઠીક 2 લાખ મળ્યા, પણ ગયા વર્ષે તો 4 લાખ મળ્યા હતા, અને આ વખતે તો અડધું જ મળ્યું. હવે આ અડધું નહીં મળે ત્યારે એમની દશા શું થશે? એટલે અડધું તો મળ્યું એટલું તો કે. એટલે મન છે એની પ્રસન્નતા. આપણે ભગવદ્ ગીતામાં લખેલું છે, પ્રસાદસ્તુ પ્રસન્નતા પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. અર્જુન, જેનું ચિત્ત હંમેશા પ્રસન્ન રહે છે, દુઃખના સમાચારોમાં પ્રસન્ન રહે છે, હાનિમાં પ્રસન્ન રહે છે, એના માટે કોઈ બીજી જરૂર નથી. એટલે સજ્જનો, આ આનંદ મેળો છે. આનંદ કરવા માટે માનવનો સમૂહ ભેગો થઈ મળીને, એકલો આનંદ નહીં, એક ખૂણે બેસીને શીરો ખાવાનો નથી, પણ એક વિશાળ ટોળું ભેગું થાય, ચકડોળ ઉપર બેઠું હોય, 2 મિત્રો બેઠા હોય, 2 કપલ બેઠા હોય. તમે શું કામ લોહી બાળી નાખો છો કે આ ફલાણાની છોડી બેઠી, પણ તારા બાપનું શું જાય છે એમાં? બેસવા દે ને. પણ ના કે કળિયુગ આવી ગયો, તારા ઘર ભેગો જાય. કળિયુગ આવી ગયો હોય તો ઘર ભેગો જતો રહે. હું લિમિટ બહારના આનંદની હું સમર્થન નથી કરતો, પણ હું એવું નથી કહેતો કે તમે જયારે જુઓ ત્યારે દિવેલ પીધેલું ડાચું હોય, ઉતરેલું ડાચું હોય, અને એમને બેઠા હો કે કहीं હવે તો બહાર નીકળવા જેવું જ નથી, તો ખલાસ મરી ગયા તમે. એટલે આપણા ત્યાં આનંદને 4 ભાગમાં વિભાજિત કર્યો છે. આનંદને 4 ભાગમાં. પહેલો જે આનંદ, નિમ્ન કક્ષાનો જે આનંદ છે ને, એ સતાવાનો આનંદ છે. લખી લેજો. કોઈને સતાવો અને તમને આનંદ આવે. પતંગિયાને સતાવો, દેડકાને સતાવો, પક્ષીઓને સતાવો. નાના બાળકો છે એ સતાવાનો આનંદ લે. ઉંદરડાને સતાવો, પ્રાણીઓને સતાવો. પછી મોટા થાવો એટલે માણસોને સતાવો. એક આંધળો માણસ છે, એની લાકડી લઈ લો, એટલે પેલો ખોડાખોડ કરે, એને સતાવો એટલે તમને આનંદ આવે કે હા કેવી મજા આવી. એક લંગડો માણસ છે, એક બોબડો માણસ છે, બડબડ કરે છે, તમે તડતર કરો એટલે એને દુઃખ થાય એટલે તમને આનંદ આવે. એક સતાવાનો આનંદ છે. આ રાક્ષસી આનંદ છે. અષ્ટાવક્રને પૂછ્યું, તમારા 8 અંગ વાંકા કેમ છે?
આટલું પ્રચંડ જ્ઞાન, આટલી પ્રચંડ મેધા અને 8 અંગ તમારા વાંકા કેમ છે? એણે કહ્યું, ભાઈ, મેં ખોડવાળા માણસોને ખૂબ સતાવ્યા. જેટલા ખોડીલા માણસો હોય, કુદરત છે, એનો પગ લંગડો છે, આંખ બાડી છે, કઈ, પણ હું એમના પાછળ જ પડી જાઉં. એ બધાને સતાવ્યા, એમની આંતરડી કકડી અને એમાંથી જે વાણી નીકળી એના પરિણામે મારા 8 અંગ વાંકા છે. લે હવે ભોગવ આખી જિંદગી શું? એક સતાવાનો આનંદ છે. બીજો આનંદ છે. બીજા આનંદનું નામ છે તમારા પોતાના સુખોનો આનંદ, ઇન્દ્રિય સુખોનો આનંદ, જોવાનો, સાંભળવાનો, ખાવાનો વગેરે વગેરે જે 5 ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોના સુખોનો આનંદ. આ બીજી કક્ષા છે. આ બીજી કક્ષાની ના નથી, પણ મર્યાદામાં, ધર્મ પ્રમાણે મર્યાદામાં. એના ઉપર એક ત્રીજો આનંદ છે. અને એ આનંદ શું છે? કોઈના માટે પોતાની જે શક્તિ છે, પોતાના સુખો છે, એવા જ સુખો બીજાને કરી આપવા માટે. ચાલો હું તમને બધાને સરસ મજાની રેકોર્ડ સંભળાવું છું. હું તો સાંભળું, પણ તમને સંભળાવું છું. એને સાંભળવા કરતા સંભળાવવાનો આનંદ વધારે આવે છે. આમાંથી દૈવી તત્વ શરૂ થયું. આમાંથી દૈવી તત્વ શરૂ થયું. આમાં વ્યસન નહીં ઉમેરવાના હો, કે ચાલો હવે હું એ લઉં છું ને તમને લેવડાવું થોડુંક, આવો એમ કે. એ આસુરી આનંદ છે. દ્વારકાનો નાશ થઈ ગયો, યાદવોનો નાશ થઈ ગયો. જુઓ જઈને, કૃષ્ણને દ્વારકા છોડી દેવી પડી. પાંડવોને હું સુધારી શકું, પણ યાદવોને ના સુધારી શકું. અર્થ સમજાય છે ને? આપણા ત્યાં અત્યારે યાદવોની આ દશા છે. પાંડવોને સુધારી શકાય, પણ કૃષ્ણે હાથ જોડ્યા ગયા, યાદવોથી ભગવાન તો બા, હું આ દ્વારકા છોડીને હવે જતો રહું છું. યદુનાથ. એટલે એક આનંદ એવો છે કે તમારું સુખ તમે વહેંચો છો. તમને એમ થાય છે કે આજે હું કેરી લાવ્યો છું ને, મારે એકલે નહીં ખાવાની, બાજુના લોકોને આપો. આપણા ઘરમાં આજ બનાવ્યું છે ને, એક વાટકી ભરીને બાજુમાં આપી આવો. સુખ વહેંચવાનો આનંદ છે. આ બીજું છે. અને ત્રીજો, ચોથો અને છેલ્લો જે આનંદ છે ને, ન્યોછાવર થવાનો આનંદ, પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેવાનો આનંદ. મારો પૈસો, મારા કપડાં, મારું સર્વસ્વ હું લોકો માટે છું. હું નહીં ખાઉં, લોકોને ખવડાવીશ. હું નહીં પહેરું, લોકોને પહેરાવીશ. એમાંથી કોઈ રણછોડદાસજી પેદા થાય છે. હમણાં થોડા ટાઈમ પહેલા અમારે અમદાવાદમાં એક કાર્યક્રમ થયો. એમાં અરવિંદભાઈ આવેલા. મારે પણ એ કાર્યક્રમમાં જવાનું થયેલું. એમને એવોર્ડ અર્પણ કરવાનો, અને એવોર્ડ અર્પણ કરતી વખતે એમણે એક શબ્દ કહ્યો કે હું તો રામનો વાંદરો છું, હું તો માત્ર રામનો વાનર છું. કેટલો મોટો માણસ અને કેટલી નમ્રતા બતાવે છે. વાનર કૂદે, રામ જેમ નચાવે એમ નાચવાનું. મેં મારી જિંદગીમાં કંઈ સારું કર્યું હોય તો મારા મદારીએ મને નચાવ્યો એમ હું નાચ્યો છું. અહંકાર ઉતારવાની કેવી વૃત્તિ છે. આટલો મોટો માણસ, જરાય અહંકાર નહીં, અને પોતાને આ રીતે મૂકી દે છે. ક્યાંથી આવ્યો? નેત્ર યજ્ઞ કરો, દંત યજ્ઞ કરો, ગરીબોને ઝોંપડા બાંધી આપો, કોઈને કપડાં લઈ આપો, કોઈને જોડા લઈ આપો. આ બળબડતા તાપની અંદર ઘણા ઉઘાડા પગે ફરે છે. કઈ પરબ બંધાવો, કઈ અન્નક્ષેત્ર ખોલો, કોઈ જગ્યાએ ધર્મશાળા બંધાવો. આને કયો આનંદ કહેશો? કોઈ જગ્યાએ હાઈસ્કૂલ કરો, કોઈ જગ્યાએ કંઈ કરો. આને કયો આનંદ કહેશો? આને પરમાર્થનો આનંદ છે. અને કેટલાક લોકો આખી જિંદગી આમાં ને આમાં પૂરી કરતા હોય છે. મારું હાડકું જોઈએ તો લઈ જાઓ, દધીજીએ કહ્યું, લઈ જાઓ મારું હાડકું. મારું લોહી જોઈએ તો લઈ જાઓ. એક સ્ત્રી મરી રહી છે, એને લોહીની જરૂર છે, અને તમારું ગ્રુપ મળતું આવ્યું, તમે તરત કહો છો કાઢી લો. શા માટે કાઢી આપો છો? તમને એક આનંદ આવે છે, મેં એનો જીવ બચાવ્યો. અને એની પરાકાષ્ઠા ક્યારે છે? કે જયારે એ સ્ત્રી તમારી સગી ન હોય, તમારી નાતની ન હોય, એ હિન્દુ હોય કે મુસલમાન હોય, અને છતાંય તમે લોહી આપતા હો, તો તમારી ભૂમિકા ઊંચી થઈ ગઈ. હવે તમારા આનંદની પરાકાષ્ઠા પરમેશ્વરના સમીપમાં પહોંચી ગઈ. ભગવાનની પાસે આવી રીતે પહોંચાય છે. ભગવાનની પાસે માણસ પહોંચી ગયો. ભગવાન એને છાતીએ લગાવે છે, વાહ બેટા, તે જીવન ધન્ય કર્યું. પણ આ તો આનંદની કક્ષાઓ છે. એ આનંદની કક્ષાઓની એક સ્થૂલ કક્ષા
ઊંઝા જેવું નગર હોય, 24 કલાક પ્રવૃત્તિમાં ધમધમતું રહેતું હોય, બહેનો ઘરમાં ધમધમતી રહેતી હોય, લોકો દુકાને રહેતા હોય, એમને બહાર નીકળવા માટે કોઈ બગીચો હોય. મને ખબર નથી ઊંઝામાં કોઈ બગીચો છે કે નહીં. હે, બગીચાની જરૂર જ નથી. બગીચાની જરૂર છે. માણસ બાંકડા ઉપર બેસે, શીતળ છાયા નીચે, દેવ મંદિર હોય, આશ્રમ હોય, સાંજે જઈને થોડો થાક ખાય, બે સારા શબ્દો સાંભળે, જીવનમાંથી ભાર હલકો થઈ જાય, એક નવી જીવનની દૃષ્ટિ મળે. આ બધા અન્નક્ષેત્રો છે, જુદી જુદી પ્રકારના અન્નક્ષેત્રો છે. એ બધાની સાથે એક આનંદ પ્રમોદની એક જગ્યા હોય, મનોરંજનની જગ્યા હોય. નાનું છોકરું કહે છે, પપ્પા મને કંઈક લઈ જાઓ ને. પપ્પા, હવે તને લઈ જવા તો ક્યાં લઈ જવા? ગંજ બજારમાં તો પેલી ધૂળ ઉડે છે બધી, વરિયાળીની ને જીરાની. તને લઈ જવો તો ક્યાં લઈ જવો? લઈ જવા જેવી કોઈ જગ્યા નથી. એટલે આ એક ખૂટતી કડી છે. પ્રજા જયારે સમૃદ્ધ બને, પ્રજા જયારે સુખી બને, તો એના એક ભાગમાં મનોરંજનની પોષણ આપવાનું, રહેવાનું ને રહેવાનું જ. બધાને કઈ બાવા કરી શકાય? અને બાવા હોય ચીપિયા તો ખગડાવતા જ હોય પાછા. એમને કઈ ને કઈ મનોરંજન તો જોઈતું જ હોય છે. એટલે ચાલો રોજ નહીં તો વર્ષમાં એકાદ વાર આવો આનંદ મેળો થાય. જુદા જુદા સ્ટોલો, ચકડોળ આવે, ફલાણું આવે, એના ઉપર એ બાળકો બેસે, એની મમ્મી બેસે, એના પપ્પા બેસે, જરા ફરે, અરે આનંદ થાય, 2 કલાક થાય. ચાલો, જિંદગીમાં એટલો ટાઈમ એને એક આનંદનો અનુભવ થયો. અને આ કોઈને સતાવાનો આનંદ નથી, આ કોઈને લૂંટી લેવાનો આનંદ નથી. આ નિર્દોષ આનંદ છે. આ નિર્દોષ આનંદ છે. તમે રમો, જમો, અહીંયા આવો, પાસે 2 પૈસા હોય તો કંઈક ખાઓ, એ તમારે પોતાની ઈચ્છા છે. એ બધી બાબતોની અંદર મન ઝીણા કરવાની જરૂર નથી. ત્યારે ઊંઝાની રોટરી ક્લબ જે યુવાનો છે, અને યુવાનોએ આ આનંદ મેળાનું આયોજન કર્યું છે, મને આમંત્રણ આપ્યું તમારે એનું ઉદ્ઘાટન કરવાનું છે. મેં કહ્યું બધું ઉદ્ઘાટન, એમાં આનંદ મેળાનું ઉદ્ઘાટન મારે કરવાનું? કે ના, આ તો એ રીતે કંઈક જરા આવો એમ. તો મને આનંદ છે કે આપણે સાત્વિક આનંદ માણીએ. એટલું ધ્યાન રાખવાનું કે પરદેશમાં આ બધાની આગળ તો આ કોઈ ગણતરીમાં નથી, એટલા મોટા મેળા થાય છે, પણ કોઈ જગ્યાએ કોઈ ગુનો ના થાય, કોઈ છેડતી નહીં, કોઈનું કપડું એકબીજાને અડે નહીં, કોઈ પોલીસની જરૂર નહીં. આપણે એ મર્યાદા પણ સાચવવાની છે, નહીં તો આનંદ ઝેરમાં બદલાઈ જાય. જો તમે આનંદની મર્યાદાને ના રાખી શકો અને બેફામ થઈ જાઓ તો એ આનંદ તમારા માટે ઝેર બની જાય. એટલે એવું ઝેર રૂપ ના બને, પણ આનંદ રૂપ બને, તમારા જીવનને ઉત્કર્ષ કરનારો બને, પ્રેરણા આપનારો બને. નવા વૈજ્ઞાનિક સાધનો આવે. ડિઝનીલેન્ડ છે અમેરિકાની અંદર, 2 ડિઝનીલેન્ડો છે. તમે જોવા જાઓ તો તમને એટલું બધું જોવાનું, જાણવાનું, સમજવાનું મળે. આપણા ત્યાં પણ એ બધું કરવું પડશે ને કરવું જોઈએ. હું એનો વિરોધી નથી, પણ ફરીને એક જ પ્રશ્ન છે, સાત્વિકતા અને નિર્દોષતા રહેવી જોઈએ. કે સાત્વિકતા અને નિર્દોષતા હણાઈ જાય એ પ્રકારનો આનંદ એ આનંદ નથી, એ યાદવા સ્થળી છે, એ વિનાશ છે. હું પરમેશ્વરને, મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કરું કે આ આનંદ મેળો એના લક્ષ્યમાં સફળ રહે. ઊંઝાની અને ઊંઝાની આજુબાજુની પ્રજાને એ ખૂબ સારો સાત્વિક અને નિર્દોષ આનંદ આપે, અને ઊંઝાની પ્રજા થોડા દિવસો વધારે આનંદમાં અને ઉત્સાહમાં વ્યતીત કરે એવો સુયોગ મળ્યો છે, એનો લાભ ઉઠાવે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. ત્યાત્મકારણા ગીતા. અર્જુન, જાણે આ તો સ્પેન છે, ચોર છે. બેમાં કેટલો ફરક હોય છે. જયારે યાત્રા પૂરી થવાની હોય છે ત્યારે એક ફૂલે પૂજાતો હોય છે. આ ભાઈ તો બહુ સારા હો. અને એક છે ને એને જોડા પડતા હોય છે, અપયશના જોડા. આને ફરી લેવો નહીં કોઈ દાડો સાથમાં, આને કદી સાથમાં ના લેવો. કેમ? એનામાં શું ખૂટે છે? બસ એ કોઈને ખવડાવી નથી શકતો. અને સમય વીત્યા પછી ખવડાવો એનો શો અર્થ? અમારી સાથે એક એવા શેઠ આવેલા, બહુ પૈસાદાર, પણ કોઈને કશું ખવડાવે નહીં. ને અમારે બધા માણસો એવા ને અરસપરસમાં બહુ ખવડાવે, એટલે એમનો ડબ્બો ખોલવાનો જ વારો ના આવે. ને એ પણ ઈચ્છે કે સારું બીજાનું આવતું હોય ત્યાં સુધી આપણે ડબ્બો ખોલવો. પણ એમ કરતા કરતા ડબ્બો ગંધાઈ ગયો.
હવે ડબ્બાના અંદર ઈશ્વરે બહુ દયા કરી કે આ બધું ગંધાઈ જાય છે. જો રાંધેલું ગંધાતું ના હોત તો આ કોઈ ખવડાવત કોઈને? પણ ઈશ્વરે બહુ દયા કરી કે ખવડાવો ને તો ગંધાઈ જશે. હવે એમનો ડબ્બો ગંધાઈ ગયો. પછી મને કે બાપજી આ બધાને ખવડાવે છે તો મારે એક દિવસ બધાને આપવું છે. મેં કોઈ એમાં પૂછો છો શું? આ કોઈ તો પૂછતા નથી મને. એ ડબ્બો ખોલે એટલે જ દુર્ગંધ આવવા માંડે. મેં કહું ભાઈ બંધ કરો, બંધ કરો, હવે આ ડબ્બો ગંધાઈ ગયો છે. મને કે ના હો, પૂરીઓ તો હજુ ખવાય એવી છે એમ કે. કોઈએ ના લીધું. પછી ભિખારીને આપી, ભિખારીએ ગટરમાં નાખી દીધી. અરે તું નથી ખાઈ શકતો, નથી ખવડાવી શકતો. જે ઘોડું દશેરાના દિવસે ના દોડે, હવે બાકીના દિવસે દોડ્યું તો શું ને ના દોડ્યું તો શું? ખરું ઘોડું તો એ છે કે જે દશેરાના દિવસે રંગ લાવે. આ ધોળું પરિવાર ભેગો થયો હોય અને ઘોડા તો ઘણા રોજ દોડતા હોય, પણ ખરા ટાઈમે પાણીમાં બેઠું હોય. હવે એને આગળ ધકેલો પેલું ટટ્ટુની માફક પાછળ ધકેલાય છે. હવે એ રોજ દોડ્યું તો શું, ખરું તો દોડવાનું આજે છે. આત્મીયતા, આત્મીયતામાંથી એકતા, એનું નામ સમાજ. અને એકતામાંથી શું? ઉદારતા. લો, છોકરાને ભણાવો, સ્કોલરશીપ હું આપીશ. મારા સમાજની કોઈ વિધવા ભીખ નહીં માગે, કારણ કે સમાજ મા બાપ છે. એનો ધણી મરી ગયો છે પણ સમાજ નથી મરી ગયો. મારા સમાજનું કોઈ અનાથ બાળક છે, એ રખડતું નહીં હોય. એના મા બાપ ભલે મરી ગયા હોય પણ સમાજ તો જીવે છે. મારા સમાજનો કોઈ છોકરો નોકરી ધંધા વિનાનો નહીં હોય. અમે સમાજવાળા એને પૈસો આપશું, એને લોન આપશું, એને ધંધે વરગાડશું. આનું નામ સમાજ. ઉદારતા. અને આ કોઈ પાપ નથી, આ કોઈ દોષ નથી. જ્યારે તમે સમાજ બનાવો છો, કોઈના નુકસાન માટે નહીં, પોતાની ઉન્નતિ માટે. બીજાય બનાવે, ત્રીજાય બનાવે, ચોથાય બનાવે. સમાજ બનાવવો એ કોઈ દોષ નથી. દોષ ક્યારે થાય? તમે બીજાના વિનાશ માટે પ્રયત્ન કરો ત્યારે. કોઈના વિનાશ માટે પ્રયત્ન નથી. આવો સમાજ, આવા સમાજ જ્યારે ભેગા થાય ત્યારે ભેગા થયેલા સમાજનું નામ બને રાષ્ટ્ર, ભારત બને. ભારત એટલે શું? જેમાં પટેલ સમાજ છે, જેમાં વાણિયા સમાજ છે, જેમાં બ્રહ્મ સમાજ છે, જેમાં મુસ્લિમ સમાજ છે, જેમાં ક્રિશ્ચિયન સમાજ છે, બધા સમાજો ભેગા થાય, એક ચકેડું મોટું થઈ ગયું. ત્યારે એનું નામ પડ્યું રાષ્ટ્ર. પેલા લશ્કરમાં લડનારા માણસો છે, એ પટેલ થઈને નથી લડતા, એ પંજાબી થઈને નથી લડતા, એ ભારતીય થઈને, રાષ્ટ્રીય થઈને લડે છે. એટલે સાથે સાથે ગમે તે પ્રાંતના હોય, ગમે તે નાતના હોય, ગમે તે જાતના હોય, એમાં એક રાષ્ટ્રીય આત્મીયતા. સમાજના ઉપર રાષ્ટ્ર છે. અને રાષ્ટ્રના ઉપર શું છે? રાષ્ટ્રના ઉપર માનવતા છે. રાષ્ટ્ર એ અંતિમ બિંદુ નથી. હું ઘણી વાર પરદેશ જાઉં, લોકો મદદ કરે, રસ્તો ભૂલ્યા હોય તો રસ્તો બતાવે. મેં તો મારી જિંદગીમાં અનુભવ કર્યો છે. લોકો કહે છે દુનિયા બગડી ગઈ છે, દુનિયા બગડી ગઈ છે, દુનિયા બગડી ગઈ છે. હું કહું છું ખોટી વાત છે. મેં તો ભાગ્યે જ ખરાબ માણસો જોયા છે. હશે કોઈ વાત, થોડા ઘણા હશે. મને તો જ્યાં જુઓ ત્યાં સારા ને સારા માણસો મળ્યા છે. પૈસા ખૂટે છે, ટિકિટ આપનારા મળી રહે છે. ખાવાનું નથી, ખવડાવનારા મળી રહે છે. રસ્તો ભૂલ્યા છો, રસ્તો બતાવનારા મળી રહે છે. તમને મળે છે કે નથી મળતા? અમે એકવાર દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. અમારી સાથે એક બીજી ગાડી હતી, એને એક્સિડન્ટ થઈ ગયો. બસવાળાએ ટક્કર મારી દીધી, બહુ મોટો એક્સિડન્ટ થઈ ગયો મદુરાઈ. અને એમને ઉપાડીને લાવ્યા હોસ્પિટલમાં. ભાષા કોઈ તમિલ બોલતા આવડે નહીં, કોઈ કેસ લે નહીં. પછી મેં જેમ તેમ કરીને પૂછ્યું કે અહીંયા કોઈ ગુજરાતી છે, મને બતાવો, એનું એડ્રેસ આપ. ગુજરાતી. અને પછી એને મને એડ્રેસ આપ્યું કે આ ગુજરાતી અહીં છે. હું એના ત્યાં ટેક્સી કરીને એના ત્યાં પહોંચ્યો અને મેં એને વાત કરી, ભાઈ અમે યાત્રા કરવા નીકળ્યા છીએ ને એક્સિડન્ટ થયો છે, 4 માણસોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, આ પરિસ્થિતિ છે. તરત જ કે છે મારા ચિંતા ના કરો, હું હમણાં આવું છું. તમને આ માનવતા નથી મળી કોઈ જગ્યાએ? કેમ આટલી બધી નિંદા કરો? દુનિયા બગડી ગઈ છે, દુનિયા બગડી ગઈ છે, દુનિયા બગડી ગઈ છે. ખોટી વાત ના કરો. દુનિયા સારી છે. તમે દુનિયાને જોઈ નથી શકતા. તમે પેલી જૂના માળખા, જૂના ગજથી માપો છો. તમે એવી ઈચ્છા રાખો છો કે આ જૂની બહેનો છે એ જેવી લાજ કાઢે છે અહીં સુધી,
એવી લાજ કાઢે તો જ દુનિયા સારી રહી કહેવાય. હું જોઉં છું ઘણાના હવે ધીરે 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 કરતા કરતા હવે આ દીકરીઓ છે, તમે એની પાસે લાજ કઢાવવા માંગો છો? ગઈ વાત ચાલી ગઈ, એને હવે ફરી ના લાવી શકાય. એક જમાનો હતો જયારે બેન દીકરીઓના મોઢા ઢાંકવા પડતા, કારણ કે લુચ્ચા લફંગા માણસો એવા હતા ને કે તમે બેન દીકરીઓનું રક્ષણ નતા કરી શકતા, એટલે એના મોઢા ઢાંકવા પડતા હતા. બીકમાંથી ભયમાંથી આ ઢાંકવાનું ઊભું થયું, પછી એનું નામ કલ્ચર થઈ ગયું, એનું નામ સંસ્કૃતિ થઈ ગયું. અને પછી તો જે જેટલું વધારે ઢાંકે એ એટલું જ મોટું થઈ ગયું. આને સંસ્કૃતિને કઈ લેવા દેવા નથી. સંસ્કૃતિનો અર્થ શું થાય છે? જે સંસ્કાર આપે એ સંસ્કૃતિ, જે ગૌરવ આપે એક સંસ્કૃતિ, જે મૂંઝવણ વધારે એ સંસ્કૃતિ નહીં. આ તો બિચારા મૂંઝીને મરી ગયા. બોલી ન શકાય, ચાલી ન શકાય, ચંપલ ના પહેરાય, છત્રી ના ઓઢાય, વાત ના કરાય. હવે તમે આ છોકરીઓ પાસે એ અપેક્ષા રાખો છો, અને તમે રાખો તો કહેશો ઘરે રે કલયુગ આવી ગયો, હળહળ તો કલયુગ આવી ગયો. તમે તમારી જાતમાં પરિવર્તન થયું એ તમને દેખાય છે? તમારા માથા ઉપરથી ચોટી નીકળી ગઈ છે, અને છતાંય કળિયુગ નથી આવ્યો. હવે પાછી ચોટીને લાવી શકાશે? હું ઈચ્છતો નથી ફરી આવે. ચોટીમાં હિન્દુ નથી બેઠો, એ વાત ખોટી છે. એ તો કેટલાય આવશે ને કેટલાય આ પરિવર્તન થયા કરશે. કાલાય તસ્મૈ નમઃ. તમારો છોકરો પાટલુન પહેરશે, તમારી છોકરી છે એ પંજાબી ડ્રેસ પહેરશે, કોઈ પશ્ચિમનું સ્કર્ટ પહેરશે, ફલાણું પહેરશે, તો એને કશો વાંધો આવવાનો. આપણી બધી બહેનો અમેરિકામાં રહે છે, ઇંગ્લેન્ડમાં રહે છે, બધા પાટલુન પહેરે છે. ફેક્ટરીમાં કામ કરવા જાય પાટલુન પહેરીને જ જાય. ઉપર શર્ટ પહેર્યું હોય, જર્સી પહેરી હોય અને પાટલુન પહેર્યું હોય, વાળ કપાવી નાખ્યા હોય. હવે તમે એવી અપેક્ષા રાખો કે લંડનમાં રહો અને ઘૂંઘટો તાણીને રહો અને લગાર વગર કપડા, તો મશીનમાં કપડું આવે મરી જાય. કલ્ચર તો હંમેશા ગંગાની માફક વહેતું છે, નદીની માફક. એમાં પરિવર્તન થયા જ. પરિવર્તન જ એનું જીવન છે. એને અટકાવી દેવું એટલે ખાબોચ્યું છે. અને પછી તમે માથા કૂટો છો, દુનિયા બહુ બગડી ગઈ, બહુ બગડી ગઈ. કશું બગડ્યું નથી. હા, થોડુંક બગડ્યું હશે, પણ હું જોઉં છું કે પહેલાના જમાના કરતા તો ઘણું સારું. બહુ સરળતાથી પાણી મળે છે. પૂછો તમારા વૃદ્ધ માણસોને, તમારે પાણી ભરવા કેટલા ગૌ જવું પડતું હતું? નાવાનું પાણી મળતું હતું. અત્યારે તમારા બાથરૂમમાં કેટલું પાણી ઢોળાય છે. મારા પૂર્વજો મેં જોયેલા છે. ઘરના આંગણે એક આવડો પથરો પાટલો મૂક્યો હોય, અડધી ડોલ પાણી હોય, 2 લોટા નાખવાના, અને ધોતિયો એ જ રૂમાલ, એનો કઈ ટુવાલ જુદો નહીં. એ ધોતિયાના છેડેથી શરીર લૂખ્યું ના લૂખ્યું, અને એમાં 1 લોટો જે પાણી પાછું વધ્યું હોય એમાં એ ધોતિયું આમ નીચોઈ નાખવાનું, પીરું. અડધી ડોલમાં નાવાનું, અડધી ડોલમાં ધોતિયું ધોવાનું. અને ઘણા તો એવા હોય 7-7 દિવસ સુધી પાણી ના મળતું. આજે આપણે કેટલું પાણી વાપરીએ છીએ, કેટલું ઘી વાપરીએ છીએ, કેટલા બાસમતી ચોખા વાપરીએ છીએ. મેં પટેલોને જોયા છે. તમારું આખું જીવન પટેલોમાં વીત્યું છે. પહેલાના જમાનામાં એમના ખેતરોમાં હું ઝોંપડા બનાવીને રહું છું, છાપરી બનાવીને, પરોડીએ આવડો મોટો ટોપલો, અંદર રોટલા અને કઢી. એને બિચારાને ખબર નહીં કે હિંગ શું કહેવાય, કોકમ શું કહેવાય, રઈ મેથી શું કહેવાય. રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો, એ બધી કવિતા અમે ગાતા. એના ઘરમાં દૂધણી ભેંસો હોય, પણ વલોવાયનું તૈયાર થયું હોય એટલે ઘી લઈ જનારો બરણી લઈને તૈયાર ઉભો હોય. એટલો દેવાદાર કે ઘી વ્યાજમાં જાય. એના છોકરા છાશ ખાય, એને ઘી ખાવાનું નતું મળતું. આજે તો ઘી દૂધની નદીઓ છે. ગુજરાતનું દૂધ છે કલકત્તા જાય છે, ને ડેરીઓ દૂધ નથી લઈ શકતી. એટલું આપણે વાપરીએ છીએ, એટલું ખાઈએ છીએ, એટલી દ્રાક્ષ આવે છે, એટલા કેળા આવે છે, એટલા સફરજન આવે છે. અમને તો યાદ છે, કોઈ માણસ કંઈક ફળ લેવા જાય એટલે તરત જ પૂછે ઘરમાં કોઈ માદું છે? કારણ કે માદું હોય ત્યારે જ લેવા જાય. ઠેઠ ભૂજ જવું પડે. મોસંબી સુકાઈ ગયેલી કે પપૈયું મળે, બાકી સાજા માણસ તો ફળ ખાય જ નહીં, ખાવાનું હોય જ નહીં. કશું બગડ્યું નથી. હા, જે બગડે છે એને સુધારવાની જરૂર છે, પણ નકારાત્મક જીવનની જરૂર નથી. ત્યારે સૌથી ઉપર શું છે? માનવતા છે. આખી દુનિયામાં જાઓ, તમને જમાડનારા લોકો બેઠા છે, તમને મદદ કરનારા માણસો બેઠા છે, તમને ટેકો આપનારા માણસો મોટા છે. તમારી પ્રગતિનો આધાર એ છે
કે તમે તમારું વ્યક્તિત્વ વિકસિત કરતા કરતા કેટલું વિકસિત કર્યું. તમે માત્ર વ્યક્તિ રહી ગયા છો. બસ હું ભરો અને મારું પેટ ભરો. મારે કોઈને કશું આપવું નથી, કોઈનું કશું કરવું નથી. બસ વ્યક્તિ સુધી માણસ અટકી. આવા માણસનો વિકાસ નથી થયો. તો હું ભલો અને મારા સ્વજન ભલા. બસ મારા છોકરાને ખવડાવીશ, પડોશીને ગામને મારે કઈ લેવા દેવા નહીં. તો માણસનો વિકાસ નથી થયો. આપણા ત્યાં એક જૂનો રિવાજ હતો, કદાચ તમારે ત્યાં હજુ પણ હશે. પરિવારમાં લાણી વેચવાનો રિવાજ, ખરું ને? વાસણો વેચતા, પિત્તળના, કાંસાના, ગોળીઓ, થાળીઓ, વાટકા, તપેલી. થોડા ઘણા અંશમાં આજે પણ એ રિવાજ ચાલુ હશે. આ લાણીના પાછળનો શું હેતુ છે? બસ મારી કમાણી હું મારા પરિવારમાં વહેંચી દઉં. હું તમને ખાસ ભલામણ કરું છું, તમે લાખો રૂપિયા કમાતા હો, પણ દર વર્ષે તમારા ભાણેજાને, તમારી બહેનોને જરૂર સાડી આપજો. એમાં સાડીની કિંમત નથી. તમારી બહેન જ્યાં પરણાવી છે ને એની પેટીમાં 100 સાડીઓ પડી છે, પણ કિંમત પ્રેમની છે. એને એક હૂંફ આવે છે કે મારા ભાઈ છે. એ 200 રૂપિયાની સાડીની કોઈ વેલ્યુ નથી, પણ એ 200 રૂપિયાની સાડીમાં એને ભાઈની એક ઓથ છે, એક હિંમત છે. હવે ભાઈ વિચાર કરે કે બેનની જગ્યાએ આપણે આપણી જગ્યાએ. માણસને એટલો બધો સંકુચિત ન કરો, હું તો અને હુંતી. સમજાય એનો અર્થ? આખી દુનિયા એમાં. અરે એનું નામ જીવન નથી. જાઓ પશ્ચિમમાં જઈને જુઓ, લોકો રડે છે, લોકો કહે છે અમે અમારા જીવનને બરબાદ કરી નાખ્યું. તમારે ત્યાં શું છે? કુટુંબ છે, પરિવાર છે. એક બેનની જયારે બેનનો ભાણેજો પરણતો હોય છે ને, ત્યારે એને હૂંફ છે કે મારો ભાઈ મામેરું કરશે. ખરે છે? એની દીકરી પરણતી હોય, દીકરો પરણતો હોય, અને ભાઈ પણ પોતાની શક્તિ પ્રમાણે મામેરું ભરે છે. આનું નામ પરિવાર છે, આનું નામ કુટુંબ છે. એટલે કુટુંબને ના તોડશો, કુટુંબને જોડજો, કુટુંબને વધારજો. પરમેશ્વરને રોજ પ્રાર્થના કરજો, હે પ્રભુ મારો પરિવાર તૂટે નહીં, મારો પરિવાર સુખી રહે, સંપીને રહે, હળી મળીને રહે, એક થઈને રહે. અમે પરસ્પરમાં વિશ્વાસ રાખીએ, વિશ્વાસ ખોઈ ના બેસીએ. અને ઉદારતામાં જમણવારની ઉદારતા હું તમને ખાસ ભલામણ કરું. વર્ષમાં તમારા આંગણે 2-3 તો જમણવાર ગોઠવજો. મંદિરનો પૂજારી જમવા આવે, મહાદેવનો પૂજારી જમવા આવે, 2 કોઈ ગરીબ માણસો હોય એ જમવા આવે, કોઈ અનાથ બાળકો હોય એ જમવા આવે, અને તમારા કુટુંબના માણસો જમે. 200-500 રૂપિયાનો જમણવાર રાખો. તમે જોજો તો ખરા. એવા ઘણા કુટુંબો હોય છે, લાખો રૂપિયા કમાતા હોય છે, પણ એમના ઘરમાંથી કૂતરાને કોઈ દાડો ટુકડો ના મળે. માણસને તો શું મળવાનું? એ કૂતરું બિચારું એ ઘર તરફ જતું નથી. જવા દો, મોટું ઘર છે, બાકી મોટું છે એટલું જ, બાકી કશું જ નથી. અમારે ત્યાં એક દીનદયાળ થયા ઉપાધ્યાય, દીનદયાળ કવિ, એમણે અન્યોક્તિ લખી છે, બહુ સરસ અન્યોક્તિ લખી છે. એણે એક અન્યોક્તિમાં લખ્યું છે, ઓહો તાડ, પેલા તાડને જોઈને, ઓહો તું બહુ વધ્યો, તારા જેટલું કોઈ ઊંચું ઝાડ નહીં. પણ ભાઈ તાડ, હું તને પૂછું છું, તે કેટલા લોકોને છાયા આપી? તાડના છાંયે કોઈ બેસતો જોયો માણસ? અરે તારા પગ તડકામાં છે, તું બીજાને તો છાયા શું આપવાનો હતો, તું પોતે તારા પગ તડકામાં છે. અને અન્યોક્તિમાં કહે છે કેટલાક માણસો તાડ જેવા હોય છે. એ કલકત્તા જાય, મુંબઈ જાય, મદ્રાસ જાય, દુનિયામાં જાય, તાડ જેટલા ઊંચા થાય, તાડ જેટલા પૈસાદાર થાય, પણ છાયા કોઈને ના. એના ભત્રીજાઓ ભીખ માગતા હોય, એના ભાઈઓ દુઃખી થતા હોય, એની ભાભીઓ, એના કુટુંબના માણસો બિચારા વનવનના થતા હોય, એના ભાઈ તાડ થઈને ફરતા હોય. શરમ આવ, જરા શરમ લાવ. તું તારી છાયા, એના કરતા તો પેલું નાનું ઝાડવું સારું છે કે એના નીચે 2 પક્ષીઓ તો બેસે છે. અને તાડ, તારા ફળ કોણ ખાય છે? તારા પાસે છાયો નથી, તારી પાસે ફળ નથી. હવે તું ઊંચો વધ્યો તો એ શું ને ન વધ્યો તો એ શું? કદી તાડ જેવા ના થશો. દીનદયાળે બીજી અન્યોક્તિ કરી, ઓહો તું સમુદ્ર ઘૂઘવાટા મારતો, આટલું મોટું જળ, તારો કિનારો નથી દેખાતો? આટલું વિશાળ જળ, આટલો મોટો દરિયો, બહુ મોટો ભાઈ હો. પણ હું તને પૂછું છું, તે કેટલા માણસોની તરસ છીપાવી? તારા કિનારે આવીને કેટલા માણસો ખોબે ખોબે ભરીને પાણી પીને તૃપ્ત થયા?
અને દરિયો કે છે એકે નહીં, ખાલી ગુગવાટા કરું છું એટલું જ. તો તારા કરતા ખાબોચિયું સારું, પેલું નાનું ઝરણું સારું. ભલે નાનું છે પણ કેટલાય માણસો ખોબે ને ખોબે પાણી પીવે છે. પરિવારની અંદર પણ કેટલાક માણસો દરિયા જેવા હોય. એમનો પથારો જુઓ, એમની સંપત્તિ જુઓ, એમની પેઢીઓ જુઓ, તમારી નજર ના પહોંચે એટલી પેઢીઓ હોય, પણ તરસ કોઈની ના બુઝાવે, કોઈની તરસ. જગત પિયાસો જાય. પણ કેટલીક વાર નાના ઝરણા હોય, ખોબે ને ખોબે પાણી પીવું. મારા એક સજ્જન છે, મને એમણે વાત કરી, જરા હલકી જ્ઞાતિના છે. હલકી જ્ઞાતિના એટલે વાસણ બાસણ ઘસે, કચરા પોતા કરે, એવું ખાસ સ્પેશિયલ કામ કરનારી જ્ઞાતિ, એટલે સમાજમાં બહુ માન નહીં. આ છોકરો છે ને પોતાના મેળે આગળ આવ્યો અને બહુ પૈસાદાર થયો, લાખો રૂપિયા, કરોડો રૂપિયા પૈસાદાર થયો. મને એને વાત કરી, મને કે બાપજી મેં શું કામ કર્યું તમને ખબર છે? મેં જોયું કે મારી જ્ઞાતિ તો બિલકુલ પછાત છે અને એની કોડીની કિંમત નથી. મેં મુંબઈમાં અને અમદાવાદમાં 2 મોટા મકાનો રાખ્યા, 2 મકાનોમાં રસોડા ઉભા કર્યા અને મારા સમાજના પેપરમાં જાહેરાત આપી, જે મારી જ્ઞાતિનો, મારા સમાજનો જે કોઈ છોકરો મુંબઈમાં આવે ધંધો કરવા, નોકરી કરવા, એને જો મકાન ના હોય મારા મકાનમાં ઉતારો, તૈયાર છે, એને પથારી તૈયાર છે, એને જમવાનું તૈયાર છે, નોકરી કરો, ધંધો કરો, જયારે તમે પગ ઉપર ઉભા રહો તમારી મેળે ફ્લેટ રાખી લો. 2 જગ્યાએ મેં આ 2 કામ કર્યું. અને આજે મારા ગામમાં મારી જ્ઞાતિના, એકલી મારી જ્ઞાતિના બેંકમાં 4 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. 4 કરોડ રૂપિયા. આનું નામ થતું હોય છે એક ઝરણું હજારોની તૃષા શાંત કરે છે. હરિદ્વાર જઈને તમે સાધુ જમાડી આવ્યા, કમલીવાળાને આટલા પૈસા આવ્યા, ફલાણાને આટલા આપી આવ્યા, પણ તમારો સમાજ તો જુઓ, તમારો પરિવાર તો જુઓ, એના માટે કંઈક તો કરો ને. નહીં કહેતા એ તો માગે એવા જ છે, એ તો લોકો એવા જ છે. કદી પોતાના પરિવાર પ્રત્યે ઘૃણા ના કરશો, કદી પોતાના સમાજ પ્રત્યે ઘૃણા ના કરશો. કદાચ એમાં દોષ છે તો એ દોષને દૂર કરો, તમે ઉજ્જવળ કરો. તમે ઉજળા છો તો એને ઉજ્જવળ કરો. પૂનમની રાત હતી અને જર્જર ચંદ્રમાં ખીલેલો સોળ કળાએ અને અંદરથી ચાંદની વર્ષા કરે. અને માણસ જયારે ખીલ્યો હોય ને ત્યારે એની એક ખાસિયત હોય છે કે ખીલ્યા પછી એ ઉભરાતો હોય છે અને ઉભરાયા પછી એ ઉછાછડો થતો હોય છે. અને ઉછાછડો થયેલો માણસ અપમાન કરતો હોય છે, એને ઠેકડી કરવાની ગમે નજીકના માણસ. અને આ ચંદ્ર આજે ખીલ્યો છે 16 કળાએ, ઝાર ચાંદની ઉભરાઈ રહી છે. એને કહ્યું, એ રાત, કાળી કલુટી, અંધારી રાત, તને હું મળ્યો તો તું ઉજળી થઈ, નહીં તો તું અમાવાસ્યાની રાત્રે હતી, કાળી એકદમ. પણ તારા નસીબ સમજ કે હું તને મળ્યો તો તું ઉજળી થઈ. રાત્રે કહ્યું, વાત સાચી છે, તમે ઉજળા છો, તમે મને ઉજળી કરી, તમારો આભાર. પણ એ તો બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું, ચોથી વાર કહ્યું. હવે તો આ ચંદ્રને એક જ આદત પડી, જ્યારે જુઓ ત્યારે આની આ વાત કરે, એ કાળી કલુટી રાત, રાડ, હું મળ્યો તો તું ઉજળી થઈ. અને પછી આ રાતને એક ગુરુ મળ્યા અને ગુરુએ કાનમાં મંત્ર આપ્યો, રાતને જ્ઞાન થયું અને કહ્યું, એ ચંદ્ર, બહુ બોલ્યો અત્યાર સુધી, મેં બહુ સાંભળ્યું, ખબરદાર, હવે કોઈ દાડો હું બોલીશ નહીં. તારાથી હું ઉજળી થઈ એ વાત સાચી છે, પણ એટલું યાદ રાખજે કે હું કાળી કલુટી હતી તો તું ચમકી શક્યો. બાકી ધોળા દિવસે તમે ઘણી વાર હોવો છો, દિવસના 12 વાગે ચંદ્ર હોય છે કે નથી હોતો, ચમકતો હોય છે. હું કાળી કલુટી હતી તો તું ચમકી શક્યો. અને ચંદ્રને ભાન થયું. ચમકવા માટે પણ એક બેકગ્રાઉન્ડ જોઈએ. તમારો સમાજ પછાત છે, તમારા સમાજમાં કોઈ અપલક્ષણ છે, તમે એને તિરસ્કાર ના કરો, તમે એની ઘૃણા ના કરો, એટલે તો તમે પૂજાઓ છો. તમે એને ચમકાવો, એના અપલક્ષણોને દૂર કરો, એ તમારી મહિમા છે. એટલે સજ્જનો, કચ્છમાં કડવા પટેલ અને કડવા પટેલોના અનેક પરિવાર અને અનેક પરિવારની અંદરનું એક પરિવાર જેનું નામ ધોળું પરિવાર. મેં પૂછ્યું તમારા કેટલા માણસો હશે?
મને કે 10-12 હજાર માણસો હશે, આખા ભારતમાં ફેલાઈ ગયેલા. અહીંયા એટલા નહીં આવેલા, પણ આખા ભારતમાં ફેલાઈ ગયેલા 10-12 હજાર માણસો હશે. આ 10-12 હજાર માણસો અંતે એક બાપનો વસ્તાર. આપણે આ પરિવારને જોડવો છે, વણવો છે, જેમ વરેડામાં વણાય એવી રીતે વણવો છે. અને વણશો તો કયા નિમિત્તે વણશો? પહેલું નિમિત્ત ભોજનનું છે. એટલે આપણે સાથે બેસીને ભોજન કર્યું. સૌરાષ્ટ્રમાં એક ખાસ રિવાજ છે, તમારે કચ્છમાં છે કે નહીં મને ખબર નહીં, બટકું ખવડાવવાનું નહીં. જમી રહ્યા પછી એક એક ટુકડો લઈને આમ આગ્રહ કરીને. અહીંયા તમારે કચ્છમાં છે હશે? હા, એનું જમા પાસું છે ને એનું ઉધાર પાસું છે. જમા પાસું એ છે કે તમે એને પ્રેમથી ખવડાવો, માપનું ખવડાવો તો જમા પાસું છે. અને પછી ગાંડા તૂર થઈને એ મરી જાય તો મરી જાય, એનું ગળું ફસાઈ જાય તો ફસાઈ જાય, અને ઠૂંસે રાખો તો એનું ઉધાર પાસું. પ્રેમ કઈ ગાડો તો ન હોવો જોઈએ. હવે એની તાકાત નથી, બધાય બટકા લઈને નીકળે, બધાય બટકા તો કેટલા બટકા ખાવા. પણ એના પાછળનો એક ભાવ છે, હું મારા હાથે તમને જમાડીશ. તમે તમારા હાથે તો જમ્યા, પણ હું છેલ્લો કોળિયો મારા હાથે તમને આપીશ અને મારા હાથે જમાડીશ. એનો અર્થ એ છે કે આપણે બે એકબીજામાં વણાઈ ગયા, પ્રેમથી વણાઈ. એટલે સજ્જનો, આજે બોળું પરિવાર, ધોળું પરિવાર આખા ભારતમાંથી અહીંયા એક થયો છે અને આનંદથી રંગે ચંગે રમે છે, જમે છે, આનંદ કરે છે. એમાં વૃદ્ધ માણસો છે, યુવા માણસો છે, બહેનો છે, ભાઈઓ છે. આ બધું મિલન નકામું નથી. અહીંથી એક સંદેશ નીકળશે, એકતાનો સંદેશ, ઉદારતાનો સંદેશ, આત્મીયતાનો સંદેશ. અને આ બધી બહેનો છે ને, એ બધા નકામા નથી બેઠા. એમને એમ થશે અમે કંઈક પ્રગતિ કરી છે, અમે કંઈક આગળ આવ્યા. હું એકલો નથી, મારો એક પરિવાર છે. 80 વર્ષનો એક વૃદ્ધ ડોસો છે, ખાટલામાં પડ્યો છે, બેઠા નથી થવાતું એનાથી, પણ એને 4 છોકરા ભીમ જેવા છે. એ ખાટલામાં પડ્યો કેટલી ખુમારી રાખે છે. ભલે એનાથી બેઠું નથી થવાતું, પણ એને કોની હૂંફ છે? પેલા 4 છોકરાઓ. કોઈ ડોસાના સામે આંગળી નહીં ઉપાડી શકે. 4 છોકરા જમ જેવા છે. એમ જેની પાછળ પરિવાર છે. કાલે મારા ઉપર દુઃખ આવશે તો મારો મોટો પરિવાર બેઠો છે, મારું દુઃખ ઉપાડી લેશે. અને દુઃખ ઉપાડી લેવા માટે તો આ બધો પરિવાર ભેગો થયો છે. તો સજ્જનો, આ બધું જે મિલન છે એ દૈવી મિલન છે, આત્મીય મિલન છે. કોઈ લક્ષ્મીના સોદા કરવા માટે તમે ભેગા નથી થયા, કોઈ વેપારના લેવડ દેવડ કરવા માટે તમે ભેગા નથી થયા, પણ એટલા માટે ભેગા થયા છો કે આ વિશાળ માનવતાની અંદર આપણે જે બીજા પોઈન્ટ ઉપર આપણો પરિવાર છે, વાંધો નહીં, એ નાના પરિવારને આપણે સાચવવો છે. દૂર જવાના કારણે, દૂર દૂર રહેવાના કારણે આપણે આપણા પરિવારને ખોઈ નથી નાખવો, આપણા પરિવારને ભૂસી નથી નાખવો. આપણે આપણા પરિવારને એ જ રીતે પૂરેપૂરો સાચવવો છે. તો હું પરમેશ્વરને, મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કરું, તમારો સમાજ ફળે ફૂલે વિકસિત થાય, સંપીને જંપીને હળીમળીને એક થઈને રહે, પરસ્પરમાં વિશ્વાસથી રહે. અને જે કોઈ જગ્યાએ રહે એ જગ્યાએથી દર વર્ષે અહીંયા જરૂર આવે. આ માતૃભૂમિ છે, આ પૂર્વજોની ભૂમિ છે. આ ભૂમિના પ્રતાપ માનો કે અહીંયા જોઈએ એવું અનાજ પેદા ન થયું, જોઈએ એવી આવક પેદા ન થઈ, એટલે તમે પરદેશ નીકળ્યા. જો અહીંયા તમને પૂરી આજીવિકા મળી હોત તો કદાચ તમે પરદેશ ન ગયા હોત. જો તમે પરદેશ ન ગયા હોત તો આજે પણ તમારા હાથમાં કોદારીને પાવડો હોત, આજે પણ તમે બળદના ડચકારા કરતા હોત, વેઠ કરનારી પ્રજા થઈને માત્ર રહ્યા હોત. પણ તમે પરદેશ ગયા. ચરઈ વેત ચરઈ વેત ચરઈ વેત, ભ્રમણ કરો, ભ્રમણ કરો. વેદ કે છે ભ્રમણ કરો. જે ભ્રમણ કરે છે એનું નસીબ ફરે છે. અને તમે, તમારા અંદર યોગ્યતા હતી, મોટા ભાગે તમે જ્યાં ગયા લાકડાનો વેપાર કર્યો અને લાકડાના વેપારની એક મોનોપોલી, અને એમાંથી તમે 2 પૈસા કમાયા. વતનને ના ભૂલ્યા, પરિવારને ના ભૂલ્યા, કુટુંબને ના ભૂલ્યા, માતૃભૂમિને ના ભૂલ્યા. એટલે દર વર્ષે 200, 500, 1000, 2000ની ટિકિટ ખર્ચીને પણ તમે અહીંયા આવો છો. આ રીતે તમે આવતા રહેજો. તમારા બાળકોમાં પણ આ સંસ્કાર નાખશો, કારણ કે આપણે પરિવારનું જતન કરવું છે, પરિવારનું રક્ષણ કરવું છે. હું પરમેશ્વરને, મા ઉમિયાને હૃદયથી પ્રાર્થના કરું કે તમારો પરિવાર ખૂબ ફળે ફૂલે વિકસિત થાય,
એનું જતન થાય અને ગૌરવપૂર્વકનો એક પરિવાર બને. તમારા બધા પરિવારોની અંદર લોકો એમ કહે કે દીકરી આપવી હોય તો ધોળું પરિવારમાં આપજો. બહુ સારા માણસો છે, કારણ કે પરિવારની પણ એક મથાવટી હોય છે. ઘણી વાર લોકો કહેતા હોય એ પરિવારમાં ના આપશો, પેલી બાળી મૂકી, પેલી બાળી મૂકી, પેલીને કાઢી મૂકી, પેલાનું આમ કર્યું, બસ 3-4 છાપ પડી એટલે આખા પરિવારના ઉપર એક ખોટી છાપ પડી જાય. ત્યારે તમારું પરિવાર ગૌરવપૂર્વક જીવન જીવનારો એક આદર્શ પરિવાર બને એવી પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. ઉમિયા માત. મારે તરત જ નીકળી જવાનું છે, એટલે હું વધારે સમય તમારા વચ્ચે બેસી નહીં શકું. આગળનો કાર્યક્રમ જે હોય એ તમે ચલાવજો અને પૂરો કરજો. હજુ 1 દિવસ 2 દિવસ આવતીકાલ સુધી બધા રોકાવાના છો. વિખરાતી વખતે જેની સાથે પણ કંઈ કડવાશ થઈ હોય એને ધોઈને જજો. કડવાશ વધારીને નહીં જવાનું, મીઠાશ વધારીને જજો. જેણે મોઢું ફૂલાવ્યું હોય એને જઈને ખવડાવજો. જોવાલાઈ ટાઈપ પ્રેમથી એને જીતજો, કારણ કે એક જ બાપના તમે છો. જો પારકીમાંના જણ્યા આવીને તમને ગાળો બોલી જતા હોય, ઓફિસરો આવીને અપમાન કરી જતા હોય, તો આ તો મારો ભય છે. ગાળ બોલ્યો તોય મારો ભય છે ને, અપમાન કર્યું તોય મારો ભય છે ને. હું દુનિયાના અપમાન સહન કરું છું.